સંખેડાના છીપાકુઈ ગામના પત્રકાર દીપકભાઈ બારિયાનું ઇકો ચાલક દ્વારા એક્સિડન્ટ થતા પત્રકારનું મૃત્યુ થતા સંખેડાના પત્રકારો તેમજ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોમાં ગમગીની દેખાઈ હતી। સંખેડા તાલુકાના છીપાકુઈ ગામના પત્રકાર દીપકભાઈ બારિયા સાથે નંદપુર ગ્રામ પંચાયતમાં વીસી તરીકે કામ કરનાર શુક્રવારે સવારે દીપકભાઈ પોતાના ખેતરમાં રાયપુર ગામે તુવેર કાપવાની હતી એટલે ખેતરે જતા હતા। સવારે 7 થી 8 ની વચ્ચે કરાલીના પુલ ની આગળ નંદપુર ગામમાં બારિયા મનોજભાઈ પ્રાગજીભાઈએ દીપકભાઈની બાઇકને એક્સિડન્ટ કર્યો હતો। અકસ્માતમાં દીપકભાઈના હાથ પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્ત દીપકભાઈ બારિયાને ખાનગી વાહનમાં વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કર્યા હતા। આ એક્સિડન્ટ કરનાર નંદપુરના ઇકો ચાલક બારિયા મનોજભાઈ પ્રાગજીભાઈ બારિયાની વિરુદ્ધ દીપકભાઈના પિતા હસમુખભાઈએ સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હાલ અકસ્માત સ્થળ પર સંખેડા પોલીસ દ્વારા હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। મરનાર પત્રકાર દીપકભાઈ બારિયા સાથે જૂની અદાવતના કારણે એક્સિડન્ટ કરી વારંવાર એની ઉપર ઇકો ચડાવી એમ મેવાસ વિસ્તારની ચર્ચાએ જોર પકડ્યું છે। મોતીભાઈ ભગાભાઈ રતનપુર સરપંચ રતનપુર का तालुको संखेड़ा जिल्लो छोटाउदेपुर। तारीख 18/4/25 સવારમાં છીપાકુઈના બારિયા દીપકભાઈ હસમુખભાઈ મરનાર વ્યક્તિ પત્રકાર છે, પંચાયત વીસીઆરમાં કામ કરે છે અને 6-7 મહિના પહેલાં પણ મને કીધેલું કે મને અમારા ગામનો મનોજભાઈ પરમાર મને હેરાનગતિ કરે છે મોતીભાઈ। તો મેં જમાદારને પણ વાત કરી, ભાઈ આ ખોટી રીતે આ વ્યક્તિને હેરાન કરે છે તેનું જોઈ લીધું। તો મનોજભાઈ પરાગજીભાઈ બારિયા તેઓ 18/4/2025 સવારમાં કરાલી બ્રિજની પાસે એક ખેતરમાં દીપકભાઈ ખેતરકામ માટે ગયેલા હોય તે ટાઈમે અને કોઈ જૂની અદાવત અગાઉ વર્ષ પહેલાં દીપકભાઈએ મનોજભાઈની પર ફરિયાદ પણ આપેલી છે, અરજી લીધેલી હતી, એના જામીન પણ લીધેલા છે। એની અદાવત રાખી આ એને ઇકો ગાડી એનો વીમો પણ નથી અને એને ગામમાંથી નીકળ્યો તે વખત ઘણા લોકોએ સાંભળેલું પણ છે કે આજે એને મારે પતાવી દેવાનો છે। ગાડીમાં એને લાકડી પણ નાખેલી છે અને આ દીપકભાઈ હસમુખ ખેતર જઈને પાછળ ખેતર જતા હતા તે ટાઈમે કરાલી બ્રિજ પાસે મનોજભાઈ પરાગજીભાઈ ઈરાદાપૂર્વક ગાડી ઠોકી અને મારી નાખી અને એને બચવા માટે એને ગાડી એના ઝાડ જોડે ઠોકી દીધેલી છે અને ઠોકીને પછી એમના જ ગામનો બાઇક પર બેસાડીને નીકળી ગયેલો છે। તો મારે એ છોટાઉદેપુર એસપી સાહેબ, સંખેડા પીઆઈ, પીએસઆઈ, એસએફએફ તમામને મારે હું કહેવા માગું છું અધિકારીઓને, જો આવા બનાવ બનતા રહેશે તો ઘણા એવા મર્ડરો થશે અને આ કોઈ એક્સિડન્ટ નથી, આ ઈરાદાપૂર્વક મારી નાખેલો છે એટલે એની તપાસ થવી જોઈએ। અને નંદપુર છીપાકુઈ તમામ ભાઈઓ બહેન બારિયા સમાજના ભાઈઓને કહેવા માગું છું, જેને જે કોઈ વાત મળેલી હોય ખુલ્લા મેદાનમાં આવો અને એનો જવાબ તમારે, હું આજે 2 વાગે પોલીસ સ્ટેશન જવાનું છું તો તમારે પણ મારી જોડે જે ભાઈઓને ખબર હોય કે ભાઈ આ હું બોલતો હતો એને કોઈની ધાક બીક વગર આ જે અને જે ખોટું કામ કર્યું છે એને સજા થવી જોઈએ અને એને આજીવન કારાવાસની સજા થવી જોઈએ એવી મારી માગ છે। આજે એના પરિવાર રખડી ગયા છે। આવો જ બનાવ અમારા રતનપુર ગામમાં 2007માં મંગુભાઈ પરસોત્તમભાઈનો દીકરો સરકારી બસ ચલાવતો હતો, કોઠિયા વસા ભાઈઓને બંનેઓને એ મારી નાખવાનો હતો મને, પણ પછી મારું કંઈ નસીબ લાંબુ હશે તો હું બચી ગયો। તે આ લોકોને જમીન બારામાં ઝઘડો ચાલતો હતો પણ એ સાઈન બી વકીલ પટેલ સાહેબ હતા। મેં વાત કરી સાહેબ આવવાની અદાવત છે તો કે મોતીભાઈ આપણે એક કામ કરો, આપણે છોટાઉદેપુર અને બસ ડેપોમાં આપણે અરજી પોલીસ સ્ટેશન આપી દઈએ। તો અમે તે ટાઈમે અરજી આપેલી ને એને થોડા ટાઈમમાં જ એને બસ ચડાવી અને આ બંનેઓને ઈરાદાપૂર્વક મારી નાખ્યા પછી એનું બાઇક પણ ફસાઈ ગયેલું, 1 કિલોમીટર લગે ખેંચી ગયેલા। ત્યાર પછી પોલીસ સંખેડાની ખબર અમે આપી આયા પછી ગૌસ્વામી પીએસઆઈ હતા, એમને એવું કહેવાય કે એક્સિડન્ટ છે। એમ કહું સાહેબ એક્સિડન્ટ નથી, ઈરાદાપૂર્વક મારી નાખેલા છે અને 302ની કલમ લાગવી જોઈએ અને આપણે ઉપર ઉભા રહે, અમે સાક્ષીઓ હતા, 302ની કલમ લગાવડાવી એને ગુનો દાખલ। તો આ જ કેસમાં 302ની કલમ લાગવી, ઉમેરો થવો જોઈએ।
304 નો ઉમેરો થવો જોઈએ, 279 નો ઉમેરો થવો જોઈએ, 307 નો ઉમેરો થવો જોઈએ, 147 નો ઉમેરો થવો જોઈએ. આ મારી માંગ છે અને હું અને તટસ્થતાની તપાસ જવી જોઈએ કે એક્સિડન્ટ નથી, ઈરાદાપૂર્વક મારી નાખેલો છે. અને દીપકભાઈ માણસ ગમે ત્યાં કોઈ આપણે મરી ગયા પછી ગમે તેવી વાતો કરતા હોય, પ્રેમ પ્રકરણ ગમે તે, પણ એ વાત બધી ખોટી છે. અને નાના મોટા ઝઘડા ચાલ્યા કરતા હતા. VCR પંચાયતમાં બેસતો હતો તારે પણ એ 2-3 વાર એને મારવા ગયેલો હતો, ગામમાં પણ આવી ધમાલ મારવા જતો હતો. અને એને આ મોકો મળ્યો અને ગાડી એને ચડાવી દઈને મારી નાખેલો છે. એટલે એને કાયદેસર તપાસ થવી જોઈએ. એને SP સાહેબને હું કહેવા માંગુ છું, છોટાઉદેપુર સંખેડાના PSI ને કહેવા માંગુ છું કે એને તાત્કાલિક પકડી એને થર્ડ પર લઈ જાય. ગામમાંથી કેવી રીતે નીકળ્યો છે, કેટલા વાગે ગાડીમાં બેઠો છે, અને એને જે જગ્યાએ રીસન કરી એનો વરઘોડો કાઢવો જોઈએ સંખેડા તાલુકામાં. તો કાલે કોઈ બીજો બનાવ કરતો બચશે ને કે હવે લોકોને ટેવ પડી ગઈ છે વાહન લઈને મારી નાખવાનો, એક્સિડન્ટમાં ખપાઈ નાખવાનો, એ છૂટી જવાનો એનો રસ્તો છે. પણ અમારી પાસે પુરાવા છે. આજે હું 2 વાગે મેં બારિયા સમાજના તમામ ભાઈઓને કહું છું કે હું તમારી સાથે છે, ગભરાવાની જરૂર નથી. આજે વ્યક્તિ મર્યો છે, કાલે બીજાનો વારો આવશે. મને 2002 થી લોકો મારી નાખે કે મને કાલે કોઈ ગાડી ચડીને મને મારી નાખશે. એટલે હું તો મોતથી વીતો નથી, જેના હાથમાં છે મરવાનો છે. પણ આ જે થયું છે સંખેડા તાલુકામાં સિપાકોનો દીપકભાઈ હસમુખભાઈ બારિયાને થયું છે. એટલે એને આપણે લડત લડવાની છે અને આપણે આ કલમોનો ઉમેરો કરવાનો છે. એટલે હું દરેક તમામ ભાઈ બહેનોને કહેવા માંગુ, જેને એ વાતો કરતો હતો તમામને આપણે પોલીસ સ્ટેશન અવશ્ય મારી જોડે રહો, કોઈની ધાક ધમકી બી વગર. અને હું તો SP સાહેબને કહેવા માંગુ છું, અમારે કોઈ અને હું પ્યોર ભાજપનો માણસ હોય અને હરસંઘવી સાહેબને હું કહેવા માંગુ છું કે આ જો સંખેડા સિટીઓમાં અમદાવાદમાં બનાવ બનતા હોય, વડોદરામાં બનતા હોય, આ તો એક નાનો હરકો સંખેડા તાલુકામાં બનાવ બન્યો છે. કાલે બીજા ગામમાં બનશે, બીજા ઘેર બનશે. એટલે આનો સાહેબ વરઘોડો કાઢવો પડશે અને એને આજીવન સજા થાય કારાવાસની, એવી અમારી માંગ છે. અને આજે મેં કલમો બોલ્યો છે 302, 304, 279, 307, 114 નો ઉમેરો થવો જોઈએ, એવી મારી માંગ છે. બસ.